હેલો, કેમ છો દોસ્તો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આજે સન્ડે છે તો અમે લોકોએ બહાર જવાનું વિચાર્યું અને મારે થોડી ઘણી શોપિંગ પણ કરવાની હતી મારા અપકમિંગ જોબ માટે. સો અમે લોકો અરાઉન્ડ સાંજના ટાઈમે બહાર નીકળ્યા. અહીંયા એક બહુ મોટો બેલ્ક અને ડીલાર્ડ્સ બહુ મોટા સ્ટોર છે જે ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ છે. ત્યાં તમને સારો એવો સ્ટફ મળી રહે છે રિઝનેબલ પ્રાઇસમાં. સો અમે અહીંયા જતા હતા અને ચેકઆઉટ કરવા માટે કલેક્શન કે કેવું છે કે શું છે, રાઈટ. આજે અહીંયા ઠંડી અને વેધર બહુ સારું હતું, સો એટલા બી ઓવરકોટ પહેરવાની કંઈ જરૂર હતી નહીં. ઓકે, અહીંયા હું જોતી હતી કે બેલ્ક ઇઝ હાયરિંગ, કારણ કે હું પણ જોબ શોધી રહી છું. અહીંયા હું બધું ચેકઆઉટ કરતી હતી પણ અહીંયા કંઈ મજા આવી નહીં. સો અમે બીજા એક સ્ટોર છે એની જ સામે ડીલાર્ડ્સ એમાં ગયા. અને આ સ્ટોર એટલો સરસ સ્ટોર છે કે અહીંયા તમને બધી જ વસ્તુ મળી રહે છે. હા, તમારે અહીંયા થોડું શોધવું પડે છે. અહીંયા બધું પણ તમને અહીંયાથી કંઈનું કંઈ તો તમારી ચોઈસ પ્રમાણે મળી જ રહે છે. ઓકે, સો નાવ હવે મારે શૂઝ બી લેવાના હતા, લાઈક બેલીઝ જેવું લેવાનું હતું. તો અહીંયા હું અને મારા હસબન્ડ બંને જણા શોધતા હતા કે કંઈ મળે છે કેવું છે. આ એ મારા માટે એક શોધીને લઈ આવ્યો, પણ આ મારી સાઇઝ નથી, કારણ કે મારા પગની સાઇઝ બહુ જ નાની છે, રાઈટ. તો મને આ ના થાય. પછી શોધતા અમે ઘણું બધું કલેક્શન જોયા, ઘણું બધું ચેકઆઉટ કર્યું. અહીંયા હું એક શૂઝ પહેરવાનો ટ્રાય કરતી હતી પણ એ પગમાં આવતા જ નહોતા. તો અહીંયા આ એક ચેક કર્યું, આ મેં પહેર્યા ને આ મારા પગ પર આવા લાગતા હતા ઓફિસ માટે. મારા હસબન્ડે કહ્યું થોડી વાર એક કામ કર, પહેરીને જ ચાલ તો તને આઈડિયા આવી જાય કે આ કેવું રહેશે. તો અમે ચેક કરતા હતા. પછી કરતાં મને પરફેક્ટ લોફરની સાઇઝ મળી ગઈ અને પરફેક્ટ લોફર મળી ગયા જે એકદમ કમ્ફર્ટેબલ હતા. બસ એ જ લઈને પછી અમે આગળ નીકળ્યા. અહીંયા મારા માટે મારા હસબન્ડ ટ્રાઉઝર્સ ચેક કરતા હતા. અમે ટ્રાઉઝર ચેકઆઉટ કર્યા. અહીંયા એક તકલીફ બહુ પડે છે કે અહીંયા બધા ઓવર સાઇઝ કપડાં હોય છે. આ અહીંયાનું ફિટિંગ રૂમ છે જે ઘણો એવો સ્પેશિયસ હોય છે. અહીંયા બસ હું શોપિંગ કરીને નીકળી. ત્યાંથી અમે બીજા એક સ્ટોરમાં જવાના હતા મારું પર્સનલ સ્કિન કેર લેવા માટે. આ સ્ટોરનું નામ છે અલ્ટા. અલ્ટા એ આપણા ઇન્ડિયામાં સફોરા જેવું છે. અહીંયા તમને બધા જ હાઈ એન્ડ બ્રાન્ડના મેકઅપ, સ્કિન કેર બધું જ તમને અહીંયા અવેલેબલ હોય છે અને મળી રહે છે. અહીંયા જેમ કે ન્યુટ્રીજીના, મિનિમલિસ્ટ, સીતાફિલ બધી જ વસ્તુ છે. જોવા અહીંયા આખું હેર કેર રેન્જ છે જે હેર કેરના ટૂલ્સ માટે યુઝ થાય છે, રાઈટ. તો અહીંયા એ છે. અહીંયા બધા મેકઅપ વેનિટી છે. અહીંયા મને જોઈતી હતી એ પ્રોડક્ટ મળી ગઈ. આ બધું બસ મેં તમને બતાવવા માટે રેકોર્ડ કર્યું છે કે આવી રીતના સ્ટોર હોય છે. હું ત્યાંથી બહાર નીકળી ત્યાં સુધી સાંજ પડી ગઈ હતી. હવે પેટમાં ભૂખ તો લાગવાની જ છે. સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ અ મેક્સિકન રેસ્ટોરન્ટ. આ રસ્તામાં સરસ સનસેટ થતો હતો અને આ મેક્સિકન રેસ્ટોરન્ટમાં અમે ગયા હતા. મેં પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું, પણ હું એટલું કહીશ કે હા ભાઈ, આપણે ગુજરાતી એટલે આપણા ગુજરાતી ટેસ્ટ જેવું આપણને બીજું કંઈ ભાવે નહીં. ચલો બાય, સી યુ, ટેક કેર, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.